कि मोहब्बत पे असर तो अदाओं का होता है, कोई ऐसे ही किसी का दीवाना नहीं हो जाता, कुछ तो कसूर इन दो निगाहों का होता है। अद्भुत आइटम पेश करवा जई રહ્યો છું કે જે આઈટમ 2002 ના અંદર અમેરિકાના અંદર લાસ વેગાસ શહેર છે ત્યાંથી મને 2000 જાદુગરોની વચ્ચેથી ઇન્ટરનેશનલ મર્લિન એવોર્ડ જીતાડ્યો છે। એ જ આઈટમ આપને સમક્ષ પેશ કરવા જઈ રહ્યો છું। આઈટમનું નામ છે તિબ્બત ફ્રોમ મિરાજ। પેશ કરતા પહેલા પણ હંમેશ માટે ચેક કરાવું છું, જેને પણ ચેક કરવા માટે મને બહુ હોશિયાર મિત્રની જરૂરત છે। 5 મિનિટના ટાઈમનો ભોગ બની સ્ટેજ ઉપર આવી આ અરીસાને ચેક કરવો છે। ચલા हेलो पधारो पधारो। हाँ थैंक यू वेरी मच। आओ साहब, आपનું શુભ નામ? કિશોર। અહીં આવી જાઓ। હા મિસ્ટર કિશોર, મારા પાસે એક બુલેટ પ્રૂફ કંપનીનો કાચ છે કે કાચમાંથી એક 56 રાઇફલની ગોળી આર પર નથી નીકળી શકતી, જેનો મારા પાસે સર્ટિફિકેટ છે। કિશોરભાઈ તમારે કાચની તપાસ કરવી છે। સાંભળો પહેલા મને, કોઈ તડ ફંદો વેલ્ડિંગ બીજા કરો, બારીશ જેમ કાચ ખુલી જાય, માણસ અથવા કોઈ પણ ચીજ વસ્તુ વચ્ચેથી આર પર નીકળી શકે એવો ખરાબ ફિટ કરી છે। મારો એમને પેલા ઊંઘ પાડી। હા હજી જોરથી, હજી જોરથી। અહીંયા મારો થોડુંક અહીંયા। કેમ ધીમા પડી ગયા? હે એનો યુઝ રે થઈ તો યુઝ છે। કેમ છે કાચ? રેડી છે। જે રીતે કાચ આગળ કાચ છે પાછળ પણ કાચ છે, કાચ ફેરીને બતાવો। જો તો નામ ભૂલી ગયો તમારું? કિશોર। પાછળની સાઈડમાં કોઈ તડ સામે વેલિંગ બીજા કરો, મારો મારો જોરથી। કેમ છે? જોરથી બોલો ને, કાંઈ તડબડ નથી। અહીંયા આવો, ચલે અહીંયાથી પાછળથી ટેબલ ઉપર ફ્રેમ ઉપર આવી જાઓ। હા થેન્ક યુ વેરી મચ। મારા પાસે 5 કાચની ફ્રેમ છે, જે બધે કિશોર આર પાર બતાવી છે। ફ્રેમની અંદર સ્લાઇડિંગ દ્વારા એટલે કે લસણના કાચની અંદર બહાર કરાવી શકાય છે કાચની તપાસ કરવા માટે। કિશોરભાઈ ફ્રેમની તપાસ કરો। ફ્રેમ છે કે કોઈ કરામત છે? કિશોર કોઈ કરામત? થોડું જોરથી બોલજો। નથી કિશોરભાઈ, એક બારી મૂકેલ છે બહાર આવવા માટે। આપણે બહાર આવવું હોય તો અહીંયાથી પગ મૂકીને બાજુ બહાર આવી શકાય। ટ્રાય કરો, પાછળ લંબાઈ કરો તો પાછા વ્યા જાઓ, નીકળી શકાય છે? જોરથી બોલજો। હા પેલો કાચ અંદર આવે છે સાહેબ, બરાબર ધ્યાન રાખજો કિશોર। ચલે મિસ્ટર કિશોર, એ હવે બારીમાંથી બહાર આવો। ઓછું કર કિશોર। અરે કિશા, એટલે આમાંથી બહાર આવો। ક્યાંથી ચોકશું મને? અરે કાકા ત્યાંથી નથી આવું, અહીંયા વચ્ચેથી બહાર આવી જાઓ। કામ કાચ છે, આવવાનો રસ્તો શીખડાવો। હે કરશો તો શીખડાવો। હા એવું જ છે, તમારા હાથમાં છે બધું। બોલો હાલો શીખડાવો। છે કિશોરભાઈ થોડા દૂર બી આવો। હા જો કાલે ભાઈ આમ માથું ફેરવીને આપો। હા કાલે ભાઈ ના રસ્તો શીખડા, તમને શીખડાવો। થોડાક આમ બોડીમાં છો ને એટલે જો કાલે ભાઈ ને શીખડાવો તો રસ્તો જોરથી દોડી અને ભાઈ માથું માર્યું, કાલે એક ભાઈ બહાર નીકળી ગયા હતા। આ તમારો વારો। પણ જુઓ મારી વાત સાંભળો, એ બુલેટ પ્રૂફ છે, માથા પ્રૂફ નથી। અને કઈ રીતે મારવું એને સ્ટાઇલ છે। ભેંસનો ઘરવાળો પાડો જુઓ, ખૂંટીઓ કેમ ભીખ મારે, ખૂંટીઓ એમ ભીખ મારો, બારા ન નીકળી જાવ તો મને કહેજો।
માથું ટ્રાય કરો. હું છું તમ તારે નિમત મરદા તો મદદ ગુદા ભગવાનનું નામ. માથું મુંડી મુંડી ખોપડી તાણી નહીં મારો. હું છું ને પહોંચો. અસલ ખૂંટીની જેમ જ ફકડી વાંચ્યું નથી ને તો બીજી મારો. બાર મીઠા છે કિશોર. બીજી એક વાત, આ કાચ એની ફ્રેમમાં લોક થઈ ગયા બાદ એની જગ્યાએ કાચને એક ઇંચ પર ઉપર નીચે આગળ કરતું કે હલાવો તો હલી શકે. જો આમ બે હાથે તાકાત પૂરો ઉપર ગયો જાય. હા એ ગયો જાય. કામ કરો. પેલી સારી હતી એમાંથી તમે અડધા થોડા બારા નીકળી ગયા એમાંથી અત્યારે નીકળી શકાય ન નીકળાય. થેન્ક યુ વેરી મચ. કિશોર નીકળાય બહાર આવી જાઓ. ચલાવ. હવે કિશોરભાઈ 5 મિનિટ સામે 5 નંબર લખીને ઉભું રહી જવું છે. કાચની નેચરલ ઇફેક્ટ માટે એની આગળની સાઈડમાં એક આગળની ફ્રેમ લગાડીશ છે ને. અડગ મનના માનવીને કદી રસ્તો જડતો નથી. અડગ મનના માનવીને કદી રસ્તો જડતો નથી. અને હોય છે જેના પાસે આત્મવિશ્વાસ એને હિમાલય પણ નડતો નથી. જ્યાં દોસ્તો એક વાર નહીં પરંતુ 2 વખત જાય તો મને રાષ્ટ્ર પુરસ્કારથી સન્માનિત કરાયો છે. જે આઈટમ એક વખત મને ઇન્ટરનેશનલ એવોર્ડ જીતાડ્યો છે તે જ આઈટમ પેશ કરવા જઈ રહ્યો છું. બીજા આઈટમ આખા હિન્દુસ્તાનના અંદર આ રીતે જાદુગર ચુડાસમા સિવાય કોઈના પાસે નહીં જોઈ શકો. જે આઈટમ મારી માસ્ટરની સાથે ઓપન ચેલેન્જ છે. હા, હાલમાં ઘણા નવશીખ્યા જાદુગરો આ આઈટમની નકલ કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ એ લોકોને સફળતા નથી મળતી. એનું કારણ એક જ કે એ લોકોના મોઢામાં તો જે દૂધના દાંત જ્યારે સમક્ષ છે 147 વર્ષ જૂનો ધુરંધર ઇતિહાસ આપને સમક્ષ પેશ કરું. વિશ્વનો 8મો અજુબો ધી બ્રેકિંગ થ્રુ મિરર.